તો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે કુશ ભટ્ટ અને આજની સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આશા કરું છું બધા મજામાં હશો. આજે પણ આ મ્યુઝિયમની અંદર આ ઢીંગલીને કાચના બોક્સમાં રાખી મંત્રોચ્ચાર કરી એની ઉપર ક્રોસ લગાડીને હજી હાલમાં રાખવામાં આવી છે. આ વાતને આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં આજે પણ માણસો આ બોક્સની બાજુમાં જવાની હિંમત નથી કરતા. પાસે તો ઠીક, એના વિશે વાત કરતાં પણ માણસો 10 વાર વિચારે છે. કેમ કે એવું માનવામાં આવે છે કે આ દુનિયાની સૌથી શ્રાપિત અને ભૂતિયા ઢીંગલી છે. આ ઢીંગલીનું નામ છે એનાબેલા. આ મ્યુઝિયમની વાત ઉપરથી આ ઢીંગલીનો એક બનાવ યાદ આવી ગયો. એકવાર આ મ્યુઝિયમની અંદર એક કપલ બધી વસ્તુ જોતાં જોતાં આ ઢીંગલીના બોક્સ સુધી પહોંચી ગયા. એટલે આ કપલમાં જે છોકરો હતો એણે પોતાની ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે, પોતાની બડકમદારી દેખાડવા માટે થઈને આ ઢીંગલી હારે મજાક કરવાની ચાલુ કરી. આવા ઢીંગલાથી કોણ બીવે? હું તો આવા ઢીંગલાથી બીતો નથી, અમારું શું બગાડી લેવાનું છે? ઘણી મજાક કરી. આ છોકરી એને ના પાડે છે કે નહીં, તું આ રહેવા દે, આ રહેવા દે. ત્યાર પછી હવે આ કપલ જ્યારે મ્યુઝિયમમાંથી બહાર આવ્યું અને જ્યારે રોડ ક્રોસ કરવા માટે એ લોકો ગયા ત્યારે સામેથી એક કાર આવી અને આ છોકરાને જોરથી ઉડાડીને ફેંકો. ઓન ધ સ્પોટ આ છોકરાનું ત્યાં જ એનું મૃત્યુ થઈ ગયું અને આ છોકરીને 1 વર્ષ સુધી હોસ્પિટલમાં એડમિટ થઈને રહેવું પડ્યું. સ્ટોરીને શરૂથી શરૂ કરું તો અમેરિકામાં એક નાના બાળકોની બુક લખવાવાળો એક રાઇટર હતો. આ રાઇટરનું નામ હતું જોની ગ્વેલ. જોનીને એક દીકરી હતી, એનું નામ હતું માર્સલા. આ માર્સલા થોડીક મોટી થઈ. હવે એક દિવસ બન્યું એવું કે જોનીને પોતાના બેકયાર્ડમાંથી એટલે ઘરની પાછળથી એક ઢીંગલી મળી. ત્યાર પછી હવે જોનીએ પોતાના આડોશી પાડોશીને આ ઢીંગલી દેખાડીને કીધું કે આ ઢીંગલી તમારી છે. તો બધાએ ના પાડી કે નહીં, આ ઢીંગલી અમારી નથી. રહસ્યમય રીતે આ ઢીંગલી મળી હતી જોનીને. ક્યાંથી એવી છે કંઈ ખબર નથી. આ ઢીંગલીનું કોઈ માલિક ન થયું. ત્યાર પછી જોનીને એમ થયું કે ચાલો અમારી દીકરીને ઢીંગલી રમવા કામ આવશે. એટલે એણે આ ઢીંગલીને લઈને પોતાની દીકરી માર્સલાને રમવા માટે આપી દીધી. આશ્ચર્યજનક રીતે માર્સલાને આ ઢીંગલી સાથે એક અલગ જ લાગણી બંધાઈ ગઈ. 1 મિનિટ માટે માર્સલા આ ઢીંગલીને નીચે ન મૂકે. ખાતા પીતા સૂતા બેસતા જ્યારે જોવો ત્યારે માર્સલા પોતાની આ ઢીંગલી ભેગી રાખે. હવે માર્સલાનું આ વર્તન જોઈને જોનીને પણ આશ્ચર્ય થયું કે મારી દીકરીને આ ઢીંગલી હારે આટલી બધી લાગણી કેવી રીતના બંધાઈ ગઈ. પણ જે હોય, મારી દીકરી ખુશ છે ને, એનાથી વિશેષ શું હોય? એટલે હવે એણે એવું વિચારીને હવે આ વાતને નોટિસ કરવાનું જ બંધ કરી દીધું. માર્સલાની ઉંમર 13 વર્ષની હતી. આ ટાઈમે અચાનક જ એને કંઈક બીમારી થઈ ગઈ, જેના લીધે એને વેક્સિનનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. હવે એના લીધે એને રિએક્શન આવ્યું અને માત્ર 13 વર્ષની ઉંમરે જ એનું મૃત્યુ થઈ ગયું. પણ આની પહેલાં આશ્ચર્યજનક ઘટના એ બની કે જે ઘરની પાછળથી આ ઢીંગલી મળી હતી એ ઢીંગલી અચાનક જ ક્યાંક ગાયબ થઈ ગઈ. જોનીએ આ ઢીંગલી ઘણી ગોતી, માર્સલાએ આ ઢીંગલીને ઘણી ગોતી. ત્યાર પછી માર્સલા એના માટે રોઈતી બહુ. આ ઢીંગલી પછી મળી જ નહીં અને ત્યાર પછી માર્સલાનું મૃત્યુ થઈ ગયું. હવે જોનીએ આ ઘટના ઉપર, આ ઢીંગલી ઉપર એક બુક લખી કે કેવી રીતના ઢીંગલી મળી હતી. ત્યાર પછી એણે પોતાની દીકરી માર્સલાને આ ઢીંગલી આપી. ત્યારે માર્સલાને આ ઢીંગલી પ્રત્યે કેટલી લાગણી થઈ ગઈ હતી. આ બધી વસ્તુને જોનીએ પોતાની બુકમાં નાનામાં નાની ડિટેલથી લખી અને આ બુકના ફ્રન્ટ પેજ ઉપર આ એનાબેલા ડોલનો જે ફોટો હતો એ પણ છાપ્યો. ત્યાર પછી હવે જોનીએ આ બુકને લોન્ચ કરી દીધી. માણસોએ આ બુકને જોઈ, વાંચી. માણસોને બહુ પસંદ આવી આ બુક. માણસોને ઇન્ટરેસ્ટિંગ લાગી કે એક નાનામાં નાની ડિટેલથી આ બુક લખવામાં આવી હતી કે ઘરની બેકયાર્ડમાંથી આ બુક કેવી રીતના મળી. ત્યાર પછી એણે પોતાની દીકરીને બુક આપી અને એની દીકરીનું 13 વર્ષની ઉંમરે જ મૃત્યુ થઈ ગયું. આ ઢીંગલીમાં એક શક્તિ હતી, અલગ જ શક્તિ હતી, જેના લીધે માર્સલાને એના વગર 1 મિનિટે ન ચાલતી. હવે જ્યારે આ બુકના ફ્રન્ટ પેજ ઉપર આ એનાબેલા ડોલનો ફોટો આવ્યો ત્યારે આ બુકના લીધે આ ડોલ ફેમસ થઈ ગઈ. હવે આ વાતને ઘણો સમય વીતી ગયો. 1970નો ટાઈમ આવી ગયો. હવે એક એન્ટિક શોપની અંદર એક મહિલા ખરીદી કરવા માટે આવી. આ મહિલાની નજર બધી વસ્તુ જોતાં એક ઢીંગલી ઉપર પડી. આ ઢીંગલીને જોતાં જ મંત્રમુગ્ધ થઈ ગઈ. એને શું સૂઝ્યું કે આ ઢીંગલીને લીધા વગર ન રહી શકી અને હવે અંતે એણે આ ઢીંગલીને ખરીદી લીધી. આ મહિલાને એક દીકરી હતી. દીકરીનું નામ હતું ડોના. આ ડોના કોલેજમાં નર્સિંગનું ભણતી હતી અને 3 છોકરીઓ રૂમ શેર કરીને સાથે રહેતી હતી હોસ્ટેલની અંદર. હવે થોડાક જ દિવસમાં ડોનાનો બર્થડે આવતો હતો. એટલે ડોનાના મમ્મીએ એવું વિચારીને આ ઢીંગલી લીધી હતી કે હું જ્યારે ડોનાનો બર્થડે હશે ત્યારે આ ઢીંગલીને હું ડોનાને ગિફ્ટ આપીશ. અને બર્થડેના દિવસે હવે ડોનાને આ ઢીંગલી ગિફ્ટ આપી એના મમ્મીએ. આ ઢીંગલીને જોઈને ડોનાને ઘણું આશ્ચર્ય થયું કે આટલા વર્ષોમાં મારા મમ્મીએ કોઈ દિવસ મને ઢીંગલી ગિફ્ટ નથી આપી અને હું અત્યારે ઢીંગલીથી રહીમાં જેવડી છું પણ નહીં. પણ કાંઈ વાંધો નહીં, પ્રેમથી ગિફ્ટ આપી છે એટલે એણે લઈને પોતાના રૂમની અંદર શોપીસની જેમ રાખી દીધી. આ ઢીંગલીને લઈ આવીને રાખ્યા પછી થોડાક દિવસ તો કંઈ નથી થતું, પણ હવે ક્યાંક ને ક્યાંક ડોનાને એવું લાગવા માંડ્યું હતું કે આ ઢીંગલી કંઈક વિચિત્ર છે. કેમ કે આ ઢીંગલી રાતના હાલતી હોય એવું લાગે છે, મને જોતી હોય એવું લાગે છે, બોલતી હોય એવું લાગે છે.
પણ પછી એવું વિચાર્યું કે કદાચ મારો વહેમ પણ હોય. પણ હવે એવું થવાનું ચાલુ થયું. ડોના જ્યારે કોલેજે જવા માટે નીકળે ત્યારે પોતાના રૂમને લોક મારીને જાય. જ્યારે પાછી આવીને જોવે તો ઢીંગલીને જે જગ્યાએ રાખેલી હોય એનાથી એની જગ્યા ચેન્જ થઈ ગઈ હોય, અલગ જગ્યાએ જ પડી હોય. ટેબલ ઉપર રાખેલી હોય તો ત્યાંથી ચેર ઉપર આવી ગઈ હોય, ચેર ઉપર રાખેલી હોય તો ત્યાંથી બેડ ઉપર આવી ગઈ હોય. હવે આ જોઈને તો ડોના વિચારમાં પડી ગઈ. ત્યાર પછી એને પોતાની ફ્રેન્ડને વાત કરી. એની જે રૂમમેટ હતી એનું નામ લૂ હતું. લૂને પહેલેથી જ આ ઢીંગલી કંઈક અલગ લાગતી હતી. એટલે લૂએ કીધું કે નહીં, તારી વાત તો સાચી છે, મને પણ આ ઢીંગલી પહેલેથી કંઈક વિચિત્ર લાગે છે. હવે તું એક કામ કર, કાં તો આ ઢીંગલીને ફેંકી દે અને કાં તો આ ઢીંગલીને તું કોકને આપી દે. પણ ડોના આ વાતથી માની નહીં. ગમે તે હોય, આ ઢીંગલી ડોનાને બહુ ગમતી હતી અને એના મમ્મીએ એને પ્રેમથી ગિફ્ટ આપી હતી. અને અત્યાર સુધી તો આ ઢીંગલી ખાલી જગ્યા બદલતી હતી. એટલે બધાએ એવું વિચારીને જાતું કર્યું કે આ બધે આપણો વહેમ હશે. પણ ડોના આ વાતને માનવા તૈયાર નથી. એનું મન આ વાતને સ્વીકારવા તૈયાર નથી કે આ ઢીંગલી કોઈ નોર્મલ ઢીંગલી છે. એટલે એણે હવે આ વાતને કન્ફર્મ કરવા માટે થઈને આ વખતે નક્કી કર્યું કે આ ડોલને હું જે જગ્યાએ રાખીને જાઉં, હવે આ વખતે મારે જોવું છે કે આ ડોલ પોતાની જગ્યા બદલે છે કે નહીં, અને આ વખતે હું જગ્યા યાદ રાખીને જઈશ. હવે એણે ઢીંગલીને અંદર મૂકી ડોરને લોક કર્યો અને 2 વાર કન્ફર્મ કર્યું કે ડોર વ્યવસ્થિત લોક થઈ ગયો છે. ત્યાર પછી વહી ગઈ. હવે એણે જ્યારે પાછું આવીને જોયું, ઢીંગલીને અંદર મૂકીને ગઈ હતી, બહાર લોક મારીને ગઈ હતી, તો લોક એમનામ જ હતો, ઢીંગલી બહાર આવી ગઈ હતી. આ એક અવિશ્વસનીય ઘટના હતી. પણ હજી ક્યાંક ને ક્યાંક ડોનાના મનમાં આ ઢીંગલી પ્રત્યે એક લાગણી હતી. હવે અચાનક એકવાર ડોના ડોર ખોલીને સીધી અંદર આવી. અંદર આવીને જોયું તો ચામડાના પેજ પડ્યા હતા. હવે આ ચામડાના પેજ ઉપર કંઈક લખેલું હતું. એટલે એણે નજીક જઈને જોયું કે આની અંદર શું લખેલું છે. તો એની અંદર હેલ્પ મી લખેલું હતું. હવે એણે ચામડાના પેજ પહેલી વાર જોયા હતા. આખી કોલેજમાં ચામડાના પેજ ક્યાંય વાપરવામાં જ નહોતા આવતા. અને આ જે પેજ ઉપર લખવામાં આવ્યું હતું એ એક નાના છોકરાનું રાઇટિંગ હોય એ ટાઈપનું હતું. આડાઅવડા અક્ષરે હેલ્પ મી લખેલું હતું. ડોના વિચારમાં પડી ગઈ કે આવું મારી યાર કોણ કરી શકે. હવે આ ચામડાના પેજ તો એને ઘણા દિવસ સુધી મળ્યા. હવે એ વિચારમાં પડી ગઈ અને હવે તો એના મનમાં બીક લાગવાની ચાલુ થઈ ગઈ હતી. હવે એક દિવસ પાછી નવી ઘટના બની. ડોના ડોર ખોલીને જેવી અંદર રૂમમાં આવી તો આ ડોલની છાતી ઉપર અને વાહામાં લોહીના ડાઘ હતા, લોહીના ટીપા હતા અને આ રિયલ લોહી હતું. અને ડોનાને ઓળખતા વાર પણ ન લાગી, કેમ કે ડોના મેડિકલ સ્ટુડન્ટ હતી. હવે આ બધું જોઈને ડોના સમજી ગઈ હતી કે 100% આ ડોલની અંદર એક આત્માનો વાસ છે. કેમ કે આ રીતના ચામડાના પેજ મળવા, ડોલ પોતાની જગ્યા બદલે, આ બધું જોઈને એ સમજી ગઈ હતી કે આ કોઈ સાધારણ ઘટના નથી. હવે જો ફ્રેન્ડને વાત કરે તો લૂએ તો પહેલાં જ કીધું હતું કે આ ડોલ મને કોઈ સાધારણ ડોલ નથી લાગતી, તું આ ડોલને ફેંકી દે. પણ ડોના જ આ વાતથી માની નહોતી. હવે આ ઘટના સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. એમાં એવું બન્યું કે એક દિવસ લૂ અચાનક અંદર આવીને એણે જોયું તો ડોનાના રૂમમાંથી ચીસુનો અવાજ સંભળાતો હતો, બચાવો બચાવો. એટલે દોડીને એણે રૂમમાં જઈને જોયું તો રૂમ આખો ખાલી હતો, અંદર કોઈ નહોતું, બસ ખાલી ડોલ હતી. હવે અચાનક જ થોડીક વાર થઈને ત્યાં લૂનો અવાજ ચીસુમાં ફેરવાઈ ગયો. હવે આ દરમિયાન અચાનક જ ડોના પોતાની ફ્રેન્ડ હારે આવીને એણે જોયું તો પોતાના રૂમમાંથી જ લૂનું ચીસુનો અવાજ સંભળાતો હતો. એટલે હાફડી ફાફડી થઈને દોડીને એણે રૂમમાં જઈને જોયું તો રૂમની અંદર ફર્શ ઉપર લોહી લોહાણ હાલતમાં લૂ પડી હતી. એના શરીર ઉપર 7 જેટલા ઘા હતા. જોયું તો આખા રૂમમાં કોઈ હતું નહીં, બસ ડોલ સિવાય. હવે લૂને બેભાન હાલતમાં ફટાફટ હોસ્પિટલે એડમિટ કરવામાં આવી. હવે હોસ્પિટલની અંદર એક આશ્ચર્યજનક ઘટના બની. લૂને એડમિટ કર્યા પછી 2 દિવસની અંદર એના બધાય ઘા ઓટોમેટિક રૂજાઈ ગયા. પણ એના મગજ ઉપર આ ઘટનાનો બહુ ઊંડો અસર પડ્યો હતો. પણ લૂ જ્યારે નોર્મલ થઈ ત્યારે એણે પોતાના મોઢે જ કીધું કે આ ઢીંગલીએ મારી ઉપર હુમલો કર્યો હતો. હવે પહેલી વાર આવી જીવલેણ ઘટના જોઈ હવે ડોના ગભરાઈ ગઈ. ત્યાં નજીકમાં જ એક ફાધર હતા. એણે જઈને આ ફાધરને આખી ઘટના કીધી કે આ ઢીંગલીના લીધે મારી યારે આવી ઘટના બની છે અને 100% આ ઢીંગલીની અંદર કંઈક છે. અને મને ખુદને જેવું નથી લાગતું, મારી યારે રહેવાવાળા જેટલા લોકો છે બધાને એવું લાગે છે કે આ ઢીંગલીની અંદર કંઈક છે. પછી હવે ફાધરે આ ઢીંગલીને જોઈને પહેલી નજરે જ એણે કીધું કે નહીં, તારી વાત સાચી છે, આ ઢીંગલી કોઈ સાધારણ ઢીંગલી નથી, આની અંદર એક ખતરનાક આત્મા છે. પણ હવે ફાધરે એવું કીધું કે આ મારા હાથની વાત નથી, હું તને એક ફાધર પાસે મોકલું છું, તું ત્યાં જા અને બધી વાત કરજે. એવું કહીને આ ફાધરે પોતાના સિનિયર જે હતા ફાધર એની પાસે આ ડોનાને મોકલી દીધી. હવે આ ફાધરે જ્યારે ઢીંગલી જોઈ ત્યારે એ પણ સમજી ગયા કે આ મારા હાથની વાત નથી, આ પેરાનોર્મલ સોસાયટીના લોકો
આ કેસને હેન્ડલ કરી શકશે, આ મારા હાથની વાત નથી. એ સમયની અંદર અમેરિકામાં એક કપલ હતું જેણે મોટા મોટા પેરાનોર્મલ કેસને સોલ્વ કર્યા હતા, એડવર્ડ વોરેન અને લોરેન વોરેન. આ કપલ પેરાનોર્મલ કેસને સોલ્વ કરવા માટે એ સમયની અંદર બહુ ફેમસ હતા. પછી હવે આ ફાધર દ્વારા આ કપલનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો, એને બધી વાત કરવામાં આવી કે આ એક ઢીંગલી છે જે હુમલો કરે છે અને એની અંદર એક શેતાની આત્મા છે. હવે આ ફાધરની રિક્વેસ્ટથી આ કપલે આ કેસને હાથમાં લઈ લીધો. પહેલાં તો આ કપલે ડોના અને ડોનાના ફ્રેન્ડ સાથે વાતચીત કરી, એક નાની ડિટેલ બધી પૂછી કે ક્યારે શું બન્યું હતું. ત્યાર પછી હવે આ કપલે એમ કીધું કે આ ડોલને અમે સાથે લઈ જઈએ છીએ, આ ડોલની ઉપર અમે સ્ટડી કરશું. એટલે હવે આ ઢીંગલી ઉપર એક વીક નજર રાખ્યા પછી આ લોરેન કપલે કીધું આ ઢીંગલીની અંદર એક શેતાની આત્મા છે અને આ ઢીંગલી અહીંયા આવી છે એની પાછળનું કારણ એ છે કે આ ઢીંગલીને એક શરીરની જરૂર છે અને આ ઢીંગલીને ડોનાનું શરીર ગમી ગયું છે. હવે આ આત્મા ગમે ત્યારે ડોના ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરશે. એટલે હવે ડોનાને એલર્ટ કરી કે તું તો ખાસ ધ્યાન રાખજે. અને હવે આ કપલે એવું નક્કી કર્યું કે આ ઢીંગલીને આપણે આપણી સાથે લઈ જાય. આ ઢીંગલી ઉપર હજી ઘણું સ્ટડી કરવાનું બાકી છે. એટલે આ લોકોએ ઢીંગલીને લઈ અને પોતાની ગાડીમાં રાખી અને ત્યાંથી નીકળ્યા. હવે થોડેક જ જેટલા આગળ ગયા હતા ત્યાં અચાનક સ્ટેરિંગ જામ, ક્લચ જામ, બ્રેક જામ, એક સાથે બધી વસ્તુ કામ કરતી બંધ. હવે સ્ટેરિંગ એકેય બાજુ વળતું નથી. હવે ગાડી સીધી જ ગઈ અને ભટકાઈ ગઈ. હવે આ લોકો સમજી ગયા હતા કે આ બધું કરનારા ઢીંગલી જ છે. ઢીંગલીની તાકાતનો અંદાજ આ લોકોનો આવી ગયો હતો. હવે આ લોકો પાસે જે કાંઈ વિદ્યા હતી આ વિદ્યાનો ઉપયોગ કરી અને આ ઢીંગલીને પહેલાં તો કાબૂમાં કરી. હવે ત્યાર પછી આ કપલ આ ડોલને લઈ જઈ અને પોતાની ઓફિસમાં રાખી દીધી. હવે પહેલે દિવસે તો ડોલ શાંત રહી, પણ પછી આ ડોલમાં પાછી મૂવમેન્ટ થવાની ચાલુ થઈ. ઓફિસમાં રાખે તો સીડી ઉપર મળે, સીડી ઉપર રાખે તો ઘરમાં મળે. હવે આ જોઈને તો આ કપલ ચિંતામાં પડી ગયું. જો આ ડોલને આવી રીતના રેડી મૂકી દેશું તો આ ડોલ બહુ ખતરનાક છે અને આ ડોલ પાછી ડોના પાસે પણ પહોંચી શકે છે. આ ડોલ જ્યારે જોનીને મળી હતી એના બેકયાર્ડમાંથી, ત્યારે ત્યાંથી ગાયબ થઈને અચાનક એ એન્ટિક શોપની અંદર પહોંચી ગઈ હતી. હવે એન્ટિક શોપમાં એ કેવી રીતના પહોંચી એ કોઈને ખબર જ નહોતી. આ એક રહસ્ય હતું. એટલે હવે આ ડોલને આવી રીતના ખુલ્લી રાખવી એ ખતરનાક છે એ આ કપલને હવે સમજાઈ ગયું હતું. ત્યાર પછી હવે ફાધરને બોલાવી આ ડોલની ઉપર પવિત્ર જળ છાંટવામાં આવ્યું. ત્યાર પછી એક કાચના બોક્સમાં મંત્રોચ્ચારની વિધિ કરી આ ડોલને એની અંદર મૂકી આ બોક્સને પેક કરી દેવામાં આવ્યું. એની ઉપર એક ક્રોસ લગાડવામાં આવ્યું. હવે આ કપલે એક પોતાનું મ્યુઝિયમ બનાવેલું હતું. આ બોક્સને પોતાના મ્યુઝિયમમાં રાખી દીધું. આ મ્યુઝિયમની અંદર આના જેવી જ એકથી એક ખતરનાક ભૂતિયા વસ્તુ જ બધી હતી. એટલે આ કપલે આવી બધી વસ્તુને ભેગી કરીને એનું એક મ્યુઝિયમ બનાવેલું હતું. આ બોક્સને હજી હાલમાં પણ આ જ જગ્યાએ રાખવામાં આવ્યું છે અને એની માથે લખવામાં પણ આવ્યું છે કે આ બોક્સને બાજુમાં કોઈ આવતા પણ નહીં અને આ બોક્સને કોઈ ખોલતા પણ નહીં. કેમ કે આ ડોલ આજે પણ એટલી જ શક્તિશાળી છે અને બહાર નીકળીને આ ગમે તે કરી શકે એમ છે. મેં તમને સ્ટાર્ટિંગમાં એક કપલની સ્ટોરી કીધી હતી જે એક્સિડન્ટની અંદર છોકરી બચી ગઈ હતી અને જેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. આ દંપતી આ છોકરીને મળવા માટે હોસ્પિટલમાં ગયા અને એને બધું પૂછ્યું કે તમે આ ડોલ સાથે શું કર્યું હતું. એટલે આ છોકરીએ બધી વાત કરી કે મારા બોયફ્રેન્ડે આ ઢીંગલીની બહુ મજાક ઉડાડી હતી. હું એ ટાઈમે એને ના પાડતી હતી કે તું રહેવા દે. મેં એને ના પાડી હતી પણ એ મારું માયનો નહીં. ત્યાર પછી હવે આ દંપતીએ એને ઠપકો આપ્યો કે બધી જગ્યાએ મજાક ન હોય, આ શેતાન છે, આને ચેલેન્જ ન કરાય, આને ચેલેન્જ કરી તો પરિણામ આવું જ આવે. બાકી હવે આ ડોલના શેતાનીના સાક્ષી જાજા હતા, ઘણા લોકો હતા, એટલે આને નકારી પણ ન શકાય. અને બધાયથી મોટું પ્રૂફ તો એ જ છે કે હજી હાલની તકે આ ડોલ આ મ્યુઝિયમની અંદર એક બોક્સમાં મૂકવામાં આવી છે અને એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી આ ડોલ આ બોક્સની અંદર છે ત્યાં સુધી સેફ છે. જે દિવસે બહાર આવી તે દિવસથી શેતાની ફરીથી ચાલુ. તો આ હતી એનાબેલા ડોલની રિયલ સ્ટોરી. આ સ્ટોરી ઉપર એક મૂવી પણ બનાવવામાં આવ્યું છે, ધ કન્જ્યુરિંગ. મૂવી થોડીક વધારે જ ખતરનાક બનાવવામાં આવ્યું છે અને આ મૂવીને દુનિયાનું સૌથી ડરાવનું મૂવી માનવામાં આવે છે. આખું તો કોક જ જોઈ શકે. તો આજની સ્ટોરી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. બાકી જો તમને હિસ્ટોરિકલ સ્ટોરી સાંભળવાની મજા આવતી હોય તો એકવાર આ સ્ટોરીને પણ ચેક કરી લેજો. બાકી આજની સ્ટોરી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નોટિફિકેશન પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.